પુનિયાદ ગામે અસામાજિક તત્વોનો આતંક, ખેડૂતના ખેતરમાં પાણી લેવા માટે નાખવામાં આવેલ પાઇપો કાપી નાખવામાં આવી। વડોદરાના પુનિયાદ ગામે અસામાજિક તત્વો દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં એક ખેડૂતના ખેતરમાં પાણી માટે નાખવામાં આવેલા પાઇપો કાપી નાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત બકનડીના મૂળિયા તોડી પાડવામાં આવ્યા હતા અને જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતે આ બનાવ અંગે શિનોર પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। શિનોર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં ભય અને અસંતોષ ફેલાવ્યો છે। શિનોર પોલીસ દ્વારા આ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારોમાં સામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની જરૂરિયાતને વધુ મજબૂત બનાવી છે અને શિનોર પોલીસ દ્વારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને।